રામાયણની વાર્તા તો આપણે બધા જાણીએ છીએ જ, ખરું ને? પણ શું આપણે એ જ જાણીતી વાર્તા પાછળ છુપાયેલા ઊંડા રહસ્યો વિશે ક્યારેય વિચાર્યું છે? આજે આપણે એ જ રહસ્યોને ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો આ સફર શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ વનવાસની. હવે પહેલી નજરે તો એવું જ લાગે ને કે આ એક બહુ કઠોર સજા હતી. પણ શું એ ખરેખર ફક્ત એક સજા જ હતી? અને પછી માતા સીતાનું અપહરણ, એક એવી ઘટના જે આપણા દિલને હચમચાવી દે છે. આ એક એવો વળાંક હતો જેણે આખી કથાની દિશા જ બદલી નાખી. અને હા, આની પાછળ પણ એક મોટું રહસ્ય છે. તો જુઓ, વનવાસ, અપહરણ, આ બધી ઘટનાઓ કંઈક ઊંડા સત્ય તરફ આપણને લઈ જાય છે. સવાલ એ છે કે આ બધા પાછળનો અસલી હેતુ શું હતો? ચાલો હવે એના પરથી પડદો ઉઠાવીએ. જુઓ, અહીં સૌથી પહેલી અને મહત્વની વાત એ સમજવાની છે કે રામાયણમાં જે પણ કંઈ થયું એ કોઈ અચાનક બનેલી ઘટના ન હતી. ના, એ તો એક છુપી દૈવી યોજનાનો હિસ્સો હતો. એટલે કે જે આપણને દેખાય છે એના કરતાં સત્ય ક્યાંય વધારે ઊંડું છે. જેમ કે શ્રીરામનો વનવાસ. આપણને લાગે કે એમની સાથે કેટલો મોટો અન્યાય થયો, પણ વાસ્તવમાં એક બહુ મોટી દૈવી યોજનાનો જરૂરી હિસ્સો હતો. કારણ કે ધર્મ અને મર્યાદાના પ્રતીક એવા શ્રીરામનું દરેક પગલું એક ઉચ્ચ હેતુ માટે જ હતું. પણ પછી સવાલ આવે છે માતા સીતાના અપહરણનો. એનું શું? જ્યારે રાવણે આ પગલું ભર્યું ત્યારે એવું લાગ્યું જાણે આખી દુનિયામાં અંધારું છવાઈ ગયું. તો આટલી દુઃખદ ઘટના પાછળ વળી કયું સત્ય હોઈ શકે? અને અહીં જ માયા સીતાનો ખૂબ જ ઊંડો સિદ્ધાંત સામે આવે છે. વાત એમ છે કે કૂર્મપુરાણ જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે રાવણ અપહરણ કરે એ પહેલાં જ અગ્નિદેવે માતા સીતાની રક્ષા માટે એમના એક દિવ્ય ભ્રામક સ્વરૂપને પ્રગટ કર્યું હતું. મતલબ કે જે સીતાનું અપહરણ થયું અને જે લંકામાં રહ્યા એ માયા સીતા હતા. આ ધર્મની રક્ષા માટેની એક દૈવી ગોઠવણ હતી. જ્યારે અસલી માતા સીતા તો અગ્નિદેવના રક્ષણમાં એકદમ સુરક્ષિત હતા. હવે જ્યારે આટલી મોટી દૈવી યોજના ઘડાઈ હોય તો એને પૂરી કરવા માટે કોઈ શક્તિ તો જોઈએ ને? અને એ શક્તિ હતી ભક્તિની શક્તિ, જે હનુમાનજીના સ્વરૂપમાં પ્રગટ થઈ. હનુમાનજી, ભગવાનના સૌથી મોટા ભક્ત. એમનામાં ફક્ત શક્તિ જ નહોતી, એ તો ભક્તિ અને સંપૂર્ણ સમર્પણનું જીવંત ઉદાહરણ હતા. એમની એ જ અડગ શ્રદ્ધા હતી જેના કારણે એમણે અશક્ય લાગતા સમુદ્રને પાર કરી દીધો અને લંકામાં આશાનું એક કિરણ જગાવ્યું. તો આ બધી દૈવી યોજનાઓ, ભક્તિના આ અદ્ભુત કામો, આ બધું આપણને શું શીખવે છે? આખી રામાયણ ગાથામાંથી આપણને મળતો સૌથી મોટો બોધપાઠ શું છે? જો, વાત બહુ સીધી છે. એક તરફ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ આપણી પોતાની અંદર રહેલી શક્તિ. જ્યારે આ બંને ભેગા થાય છે ને ત્યારે અશક્ય લાગતું કામ પણ શક્ય બની જાય છે. બસ આ જ છે રામાયણનો સૌથી શક્તિશાળી સંદેશ. એટલે જ રામાયણ એ માત્ર એક યુદ્ધની વાર્તા નથી. ના, એ તો સત્ય, ભક્તિ અને ધર્મના રસ્તા પર કેવી રીતે ચાલવું એની એક એવી ગાઈડ છે જે ક્યારેય જૂની નથી થતી. અને કદાચ આ જ સૌથી ઊંડું સત્ય છે કે જીવનમાં જે પણ કંઈ થાય છે, ભલે એ સારું હોય કે પછી ખરાબ, એની અંદર હંમેશા એક મોટો અર્થ છુપાયેલો હોય છે.